Hello, friends. Myself Vivek Raigor, and we are going to discuss about our continuous topic, that is Renaissance in England. Till now, we have already discussed what is the concept of Renaissance exactly, what the Renaissance means, right? And how Renaissance emerged in Italy. ઇટાલીની અંદર રેનેસાનો જન્મ કેવી રીતે થાય છે એ આપણે જોયું, અને શા માટે જે સ્કોલર્સ છે અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે લોકો છે એ લોકો કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયા પછી ત્યાંનો એક કુસ્તુન્તુનિયા નામનો પ્રદેશ છે, ત્યાં આગળ એક હબ હતું. ઇટ વોઝ ધ હબ ફોર સ્કોલર્સ, ઇટ વોઝ ધ હબ ઓફ સ્ટડીઝ. એક અભ્યાસનું મોટું કેન્દ્ર હતું. ત્યાંથી આ જે બધા સ્કોલર્સ છે દે રન અવે, દે ફ્લી ફ્રોમ ધીઝ લેન્ડ ઓફ કોન્સ્ટેન્ટિનોપલ એન્ડ ધે કમ ટુ ઇટાલી, where they get the suitable atmosphere for writing and for practicing their intellect and science and knowledge, whatever art, scriptures, whatever the great skill they have. એમની પાસે જે પણ શ્રેષ્ઠ છે એ પ્રદર્શિત કરવા માટે અથવા એને બહાર લાવવા માટેનો એક સરસ મજાનો સ્કોપ કોઈ કન્ટ્રીમાં મળ્યો હોય, ધેટ વોઝ ઇટાલી. કારણ કે એ વખતે ઇટાલીના જે શાસક હતા, જે રાજા હતા, એ પ્રજા કેન્દ્રિત હતા એટલા માટે. અને બીજા જે દેશો હતા એ અંદરો અંદરની લડાઈમાં પોતાની સત્તાનો વિસ્તાર, પોતાના પ્રદેશનો વિસ્તાર વધારવાની દોડમાં લાગેલા હતા. જ્યારે અહીંયા ઇટાલીના જે રાજા હતા એ એમના વિચારો અને એમની કેટલી પોલિસીઝ જે હતી એ પ્રજા કેન્દ્રિત હતી. એના કારણે અહીંયા આગળ આ સ્કોલર્સને બધાને આશ્રય મળે છે. હવે આપણે એનાથી આગળ કંઈ વાત કરીએ. આ બધું આપણે ડિસ્કસ કર્યું છે. રેનેસાં મીન્સ રીબર્થ એન્ડ ઇટ ઇઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ રીબર્થ. આ બધી વાતોની આપણે ચર્ચા કરી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે રેનેસાંને લગતી જે કેટલીક વોકેબ્યુલરી છે, કેટલાક શબ્દો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરેલો. વોટ ઇઝ ધ ફ્લોરેન્સ, વોટ ઇઝ રેનેસાં, રાઇટ, વર્નક્યુલર એન્ડ ફ્લાઇન્ડર્સ, who was Machiavelli, Shakespeare, Michelangelo the great painter, right, Raphael, Da Vinci એ પણ એક મોટા પેઇન્ટર હતા. આપણને ખબર છે મોનાલિસા નામનું જે વર્લ્ડ ફેમસ પેઇન્ટિંગ છે એના પેઇન્ટર કોણ છે? દા વિન્સી. તો આ બધી આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે આપણે એના સિવાય પણ કેટલીક ચર્ચા આ જે છે, હ્યુમેનિઝમ જે ટર્મ છે, રાઈટ, રેનેસન્સ મેન કોને કહેવાય? તો આ સમયે જન્મેલો અથવા તો એ સ્પિરિટમાં એ જે વિચારો છે એમાં જે બિલીવ કરે છે એવા વ્યક્તિને, પર્સન હુ ઇઝ વેલ રાઉન્ડેડ, જેની બહુમુખી પ્રતિભા છે, એવા વ્યક્તિને પણ રેનેસન્સ મેન તરીકે ઓળખવામાં આવે છે. તો પેટ્રિયાર્કન, બરાબર ને, પછી પ્લેબિયન, અર્બન એન્ડ રૂરલ, આ બધું કોને કહેવાય, એનું મિનિંગ શું થાય, એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આપણે એનાથી કંઈક એક સ્ટેપ આગળ જઈએ અને જોવાનો પ્રયત્ન કરીએ કે રેનેસાંની એક ટાઈમલાઈન છે. ટાઈમલાઈન શું કહેવા માગે છે કે કઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ રેનેસાંના ટાઈમમાં થઈ છે એ આપણે જોઈશું આજના લેક્ચરમાં, અને બીજી ડિટેલ્સ એના પછી જોઈશું. તો અહીંયા મેજરલી આ જે સમયગાળો છે 1480 ટુ 1660, આ જે સમયગાળો છે ઓલમોસ્ટ 200 યર્સનો જે સમયગાળો છે એની અંદર સૌથી મહત્ત્વની ઘટનાઓ જે બની છે કે જેનો ઇમ્પેક્ટ, જેની અસરો બહુ જબરજસ્ત પ્રભાવી રીતે આપણને લિટરેચરમાં, સાયન્સમાં, સોસાયટીમાં, રિલિજિયન, એવરી ફિલ્ડ, ઈચ એન્ડ એવરી ફિલ્ડ, દરેક જગ્યાએ જોવા મળે છે. તો કઈ ઘટનાઓ છે? તો સૌથી આપણે પહેલી વાત કરીએ કે હેનરી VIII ક્રાઉન્ડ. અહીંયા ક્રાઉન્ડનો મતલબ શું થાય? ક્રાઉનનો મતલબ થાય તખ્તો, જે કહીએ ને આપણે રાજમુકુટ. ક્રાઉનનો મતલબ એવો થાય રાજમુકુટ, જે ઉપર સોના ચાંદીનો હીરાનો જે પહેર્યો હોય ને રાજાએ, એ પણ એ ક્રાઉન. અને રાજા માટે પણ ઘણી વખતે એવો શબ્દ વપરાઈ શકે છે, ક્રાઉન, રાઈટ. અને પાછળ તમે ઈડી લગાવી દો ક્રાઉન, તો એ ક્રિયાપદ પણ તરીકે પણ વપરાય છે.
કે એનું રાજાનું રાજગાદી પર બેસવું અથવા સત્તામાં આવવું અથવા એનું રાજા હોવું એને પણ કહેવાય ક્રાઉન્ડ. તો હેનરી 8 VIII this is રોમન વર્ડ, રોમન નંબર, આને શું કહેવાય 8 વંચાય, વી એટલે 5 એ રીતે. હવે કિંગ હેનરી 8 જે છે એ સત્તામાં આવે છે, એ બહુ મોટી ઘટના બને છે. એના પછીની એક બીજી ઘટના એ છે કે માર્ટિન લ્યુથર બિગિન્સ પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશન. માર્ટિન લ્યુથર, જે આપણે એક્વેન્ટન્સમાં પણ એમનો અભ્યાસ કરવાનો છે, માર્ટિન લ્યુથર બહુ જ મહત્ત્વનો પર્સનાલિટી છે. ઇન 1517 આ બધી ડેટ્સ આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે. ઇફ યુ વોન્ટ ટુ ટેક અ સ્નેપશોટ યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ, રાઇટ? બિકોઝ any of the question from this may be asked in the exam perspective પણ આ જે ડિટેલ છે આપણને બહુ ઉપયોગી છે. તો પ્રશ્ન એમ પૂછાય કે when did Martin Luther begin his Protestant Reformation? અથવા Protestant Reformation who started and when? બરાબર ને, કોણે શરૂ કર્યું ને ક્યારે? તો your answer will be Martin Luther began Protestant Reformation in 1517. 1517માં માર્ટિન લ્યુથરે પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશનની શરૂઆત કરેલી અને આ એક ધાર્મિક ચળવળ હતી. બરાબર, ધર્મના સુધારાની વાત છે, રિફોર્મેશન, સુધારો. તો પ્રોટેસ્ટન્ટની અગેન્સ્ટમાં કયું હતું? પ્રોટેસ્ટન્ટની અગેન્સ્ટમાં કયું હતું? તો રોમન કેથોલિક ચર્ચ. આગળ આપણે ચર્ચા કરીએ, જોઈએ નેક્સ્ટ ઇવેન્ટ કઈ છે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ. તો 1533માં બીજી એક મહત્ત્વની ઘટના બને છે ઇંગ્લેન્ડની અંદર. આપણે ઇંગ્લેન્ડની વાત કરી રહ્યા છીએ. ઇંગ્લેન્ડમાં કિંગ હેનરી 8 સ્પ્લિટ્સ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ ફ્રોમ રોમ. શું કરે છે? અત્યાર સુધી નોટ ઓનલી ઇન ઇંગ્લેન્ડ બટ ઓલ ઓવર ધ વર્લ્ડ, વિશ્વના મોટાભાગના દરેકે દરેક દેશોમાં જે ધર્મનું પાલન થતું હતું, તો ધર્મ પળાતો હતો, ત્યાં આગળ રાજસત્તાની ઉપર ધર્મસત્તાનો જબરજસ્ત પ્રભાવ આપણને જોવા મળતો હતો. અહીંયા આગળ કિંગ હેનરી 8 જે સત્તા ઉપર આવ્યા છે, અહીંયા કિંગ હેનરી 8 એ પોતે ઇટાલી સાથે પણ થોડા કનેક્ટેડ હતા, એના વિચારથી પણ પ્રભાવિત હતા. એટલે એમના જે રાજા તરીકેના જે નિર્ણયો લેવામાં આવે છે, ઓલ ધીઝ ડિસિઝન્સ એન્ડ હિઝ થોટ્સ એન્ડ વિઝન્સ આર હાઈલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ ઇટાલિયન વેવ્સ, બાય ધ આઈડિયા ઓફ રેનેશા, ધ સ્પિરિટ ઓફ રેનેશા, એનાથી પ્રભાવિત છે. એટલા માટે અહીંયા એક મહત્ત્વની ઘટના એ બને છે, સ્પ્લિટનો મતલબ શું થાય? સ્પ્લિટ જે એક છે એમાંથી 2 કરવું, 3 કરવું, 4 કરવું, ભાગ કરવા, ઇન શોર્ટ ભાગ કરવા, એને શું કહીશું આપણે? સ્પ્લિટ. તો જે ધર્મની સત્તા હતી એ એક કેન્દ્રિત હતી કે ચર્ચના હાથમાં હતી. ધર્મની સત્તા કોના હાથમાં હતી? રિલિજન વોઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ચર્ચ. જે ચર્ચ છે એના હાથમાં ધર્મની સત્તા હતી. પણ હવે શું થાય છે? એ સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે, એ સ્પ્લિટ થઈ જાય છે. અને કિંગ હેનરી 8 એવું કહે છે કે યુ કેન ફોલો એન્ડ પ્રેક્ટિસ યોર રોમન કેથોલિક બટ આઈ વિલ નોટ ફોલો ઇટ. there will be another church that will be known as Church of England. તો આની સ્થાપના થઈ. આ જે પહેલાં જે શરૂઆતથી ટ્રેડિશનલી જે હતું એ ઇટ વોઝ ધ રોમન ચર્ચ, રોમન કેથોલિક ચર્ચ. ઇટ વોઝ ધ રોમન કેથોલિક ચર્ચ. પણ હવે આફ્ટર 1533 Henry VIII changed the status of Roman Catholic Church as only one and only. It splits into one, on the one side Roman Catholic and on the other side it is the Church of England. આ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે.
ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી એવું આવી શકે. તો આપણે યાદ રાખવાનું કિંગ હેનરી 8. એટલા માટે હેનરી 8 બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમનું સત્તામાં આવવું પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે ચર્ચની પાસેથી સત્તા ઝૂંટવી લેવામાં કે લેવામાં એમને શું રસ હતો, તો એના ઘણા કારણો પણ છે, એનો આપણે ફરી અભ્યાસ કરીશું, જોઈશું આપણે. એના પછીની એક ઇમ્પોર્ટન્ટ ઘટના જોઈએ આપણે. ઇટ ઇઝ ઇન 1558 ક્વીન એલિઝાબેથ ફર્સ્ટ ક્રાઉન્ડ ફરીથી આ વર્ડ આવે ને, ક્રાઉન્ડ, અહીંયા પણ ક્રાઉન્ડ, સત્તામાં આવવું. તો ક્વીન એલિઝાબેથ ફર્સ્ટ જે છે એ સત્તામાં આવે છે. આપણને ખબર છે રોમેન્ટિક પીરિયડનો સમય કયો છે, તો 1558 to 1603. સોરી, હા, આપણને ખબર છે કે રોમેન્ટિક પીરિયડનો એ સમયગાળો છે કયો છે, તો ઇટ ઇઝ ફ્રોમ 1558 to 1603. એ જે ક્વીન એલિઝાબેથનો પણ સમયગાળો છે, લાઈફ સ્પેન. એના ઉપરથી ઇંગ્લેન્ડનો જે ગોલ્ડન પીરિયડ જે કહેવાય છે એ આ સમયને કહેવામાં આવે છે. ક્વીન એલિઝાબેથન એજ, સોરી, નોટ ધ રોમેન્ટિક એજ બટ ધ એજ ઓફ ક્વીન એલિઝાબેથ એ, સોરી, નોટ રોમેન્ટિક. તો એના પછી વર્ડ્સવર્થ અને કોલરીજને એમનો સમય છે એ આવશે ફ્રોમ 1798 ઓર સમથિંગ લાઈક દેટ. પણ અહીંયા આગળ ક્વીન એલિઝાબેથ, એજ ઓફ ક્વીન એલિઝાબેથ, એજ ઓફ એલિઝાબેથન એજ એવું કહી શકાય. એ 1558થી શરૂ કરી અને 1603 ત્યાં સુધીનો સમયગાળો છે. એના પછીની એક મહત્ત્વની ઘટના જોઈએ તો શેક્સપિયરનો જન્મ થવો 1564. આપણને ખબર છે શેક્સપિયર કેટલા મહાન છે. યુ હેવ ઓલરેડી સ્ટડીડ હિઝ ટ્રેજેડીઝ, વર્લ્ડ ફેમસ ટ્રેજેડીઝ ઇન સેમેસ્ટર 4. ઇઝ ટ્રેજેડી દેટ વોઝ ઓથેલો, મેકબેથ, હેમલેટ, કિંગ લિયર, આ બધી એમની વર્લ્ડ ફેમસ ટ્રેજેડીઝ છે, રાઈટ. નો વન હેઝ ઇવન બીટન ધીસ excellent art of writing tragedy till now. એમના જેટલી મહાન ટ્રેજેડી હજુ સુધી કોઈએ લખી નથી એવું કહેવાય છે ઇંગ્લિશ લિટરેચરમાં. અને કોમેડી પણ એટલી સરસ લખેલી છે. તો આવા મહાન લેખકનો જન્મ ક્યારે થાય છે? ઇન 1564. 1564થી 1616 સુધીનો એમનો લાઈફ સ્પાન એવું કહેવામાં આવે છે, 1616. એના પછીનું એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ એવું કહી શકાય, એટલે શેક્સપિયરનો જન્મ ક્યારે થયો, મૃત્યુ ક્યારે થયું, આવો પ્રશ્ન પૂછાઈ શકે. એના પછી 1588માં એક બહુ જબરજસ્ત, જેને કહેવાય ને કે આખી શકલ બદલી નાખવી, આખું ઇમેજ બદલી નાખવી એમ. તો ઇંગ્લેન્ડ નેવી ડિફીટ ધ સ્પેનિશ આર્મડા. સ્પેનિશ જે આર્મી છે એ બહુ જ પાવરફુલ કહેવામાં આવતી હતી, જેને કોઈ ડિફીટ ન કરી શકે, એને કોઈ હરાવી ન શકે. એ જ્યારે આક્રમણ ઉપર આવી જાય ત્યારે સામેવાળો તમારા શરણે જ થઈ જાય, એ લડવાની પણ તૈયારી બતાવે નહીં. આવી જબરજસ્ત એમની એક પ્રભાવ હતો એમ. એવા સમયમાં ઇંગ્લેન્ડની અંદર જે આપણે વાત કરીએ ને એલિઝાબેથનું સત્તામાં આવવું શા માટે જરૂરી? 58માં તો સત્તામાં આવ્યા, પણ એમની એક્શન આપણને 88માં એક જબરજસ્ત એક્શન જોવા મળી કે સ્પેનિશ આર્મડાની સામે એ પોતે લડાઈ સ્વીકારે છે અને સ્પેનિશ આર્મડાને ત્યાં દરિયામાં જ એમને કુદરતનો પણ સાથ હતો, કુદરતી શક્તિઓનો પણ સાથ મળ્યો એવું કહેવાય છે. પણ ઇન શોર્ટ, જે વિશ્વમાં પહેલા નંબરની જે આર્મી હતી એને હરાવી કોણે? એ પણ લેડી રૂલર ક્વીન એલિઝાબેથ, એ એમને હરાવે છે. અને હવેથી આફ્ટર ધ ડિફીટ ઓફ સ્પેનિશ આર્મડા, જે ઇંગ્લેન્ડના જે છે ક્વીન એલિઝાબેથ, એમનું પ્રભુત્વ આખા યુરોપ ઉપર એકદમ સન્નાટો છવાઈ જાય છે કે ક્વીન એલિઝાબેથ ઇઝ ક્વીન એલિઝાબેથ, એના જેવું કોઈ હોઈ શકે નહીં. આવી એક છાપ ઊભી થઈ જાય છે. એના પછીની એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે 1620માં મેફ્લાવર લેન્ડ્સ એટ પ્લેમન્થ રોક. આ પણ એક ઘટના બને છે. અને એના પછીની એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ,
બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ કહી શકાય. 1649 ચાર્લ્સ ફર્સ્ટ એક્ઝિક્યુટેડ ઇંગ્લિશ મોનાર્કી સસ્પેન્ડેડ. અહીંયા આગળ ચાર્લ્સ ફર્સ્ટ સત્તામાં આવે છે અને એ ઇંગ્લિશ મોનાર્કી જે ઇંગ્લિશ રાજાશાહી છે એને નાબૂદ કરે છે અને પોતે સત્તા ઉપર આવે છે. પછી એમના જે નિયમો છે, વિચારો છે, લાગુ પાડે છે અને એના પછી કિંગ ચાર્લ્સ ફર્સ્ટ પછી આમાં હજુ મેન્શન નથી, આપણે જોઈશું રેસ્ટોરેશન એજ આવે ત્યારે કે આગળ આવશે કે ચાર્લ્સ સેકન્ડ, ચાર્લ્સ ફર્સ્ટ પછી કોણ આવે? જે ગોલ્ડન પીરિયડ જે કહેવાય છે એ આ સમયને કહેવામાં આવે છે. ક્વીન એલિઝાબેથન એજ, સોરી, નોટ ધ રોમેન્ટિક એજ બટ ધ એજ ઓફ ક્વીન એલિઝાબેથ એ, સોરી, નોટ રોમેન્ટિક તો એના પછી વર્ડ્સવર્થ અને કોલરીજને એમનો સમય છે એ આવશે ફ્રોમ 1798 ઓર સમથિંગ લાઈક દેટ. પણ અહીંયા આગળ ક્વીન એલિઝાબેથ, એજ ઓફ ક્વીન એલિઝાબેથ, એજ ઓફ એલિઝાબેથન એજ એવું કહી શકાય. એ 1558થી શરૂ કરી અને 1603 ત્યાં સુધીનો સમયગાળો છે. એના પછીની એક મહત્ત્વની ઘટના જોઈએ તો શેક્સપિયરનો જન્મ થવો 1564. આપણને ખબર છે શેક્સપિયર કેટલા મહાન છે. યુ હેવ ઓલરેડી સ્ટડીડ હિઝ ટ્રેજેડીઝ, વર્લ્ડ ફેમસ ટ્રેજેડીઝ ઇન સેમેસ્ટર 4. ઇઝ ટ્રેજેડી દેટ વોઝ ઓથેલો, મેકબેથ, હેમલેટ, કિંગ લિયર, આ બધી એમની વર્લ્ડ ફેમસ ટ્રેજેડીઝ છે, રાઈટ. નો વન હેઝ ઇવન બીટન ધીસ એક્સેલન્ટ આર્ટ ઓફ રાઇટિંગ ટ્રેજેડી ટિલ નાઉ. એમના જેટલી મહાન ટ્રેજેડી હજુ સુધી કોઈએ લખી નથી એવું કહેવાય છે ઇંગ્લિશ લિટરેચરમાં. અને કોમેડી પણ એટલી સરસ લખેલી છે. તો આમાં મહાન લેખકનો જન્મ ક્યારે થાય છે? ઇન 1564. 1564થી 1616 સુધીનો એમનો લાઈફ સ્પાન એવું કહેવામાં આવે છે, 1616. એના પછીનું એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ એવું કહી શકાય, એટલે શેક્સપિયરનો જન્મ ક્યારે થયો, મૃત્યુ ક્યારે થયું, આવો પ્રશ્ન પૂછાઈ શકે. એના પછી 1588માં એક બહુ જબરજસ્ત, જેને કહેવાય ને કે આખી શકલ બદલી નાખવી, આખું ઇમેજ બદલી નાખવી એમ. તો ઇંગ્લેન્ડ નેવી ડિફીટ્સ ધ સ્પેનિશ આર્મડા. સ્પેનિશ જે આર્મી છે એ બહુ જ પાવરફુલ કહેવામાં આવતી હતી, જેને કોઈ ડિફીટ ન કરી શકે, એને કોઈ હરાવી ન શકે. એ જ્યારે આક્રમણ ઉપર આવી જાય ત્યારે સામેવાળો તમારા શરણે જ થઈ જાય, એ લડવાની પણ તૈયારી બતાવે નહીં. આવી જબરજસ્ત એમની એક પ્રભાવ હતો એમ. એવા સમયમાં ઇંગ્લેન્ડની અંદર જે આપણે વાત કરીએ ને એલિઝાબેથનું સત્તામાં આવવું શા માટે જરૂરી? 58માં તો સત્તામાં આવ્યા, પણ એમની એક્શન આપણને 88માં એક જબરજસ્ત એક્શન જોવા મળી કે સ્પેનિશ આર્મડાની સામે એ પોતે લડાઈ સ્વીકારે છે અને સ્પેનિશ આર્મડાને ત્યાં દરિયામાં જ એમને કુદરતનો પણ સાથ હતો, કુદરતી શક્તિઓનો પણ સાથ મળ્યો એવું કહેવાય છે. પણ ઇન શોર્ટ, જે વિશ્વમાં પહેલા નંબરની જે આર્મી હતી એને હરાવી કોણે? એ પણ લેડી રૂલર ક્વીન એલિઝાબેથ, એ એમને હરાવે છે. અને હવેથી આફ્ટર ધ ડિફીટ ઓફ સ્પેનિશ આર્મડા, જે ઇંગ્લેન્ડના જે છે ક્વીન એલિઝાબેથ, એમનું પ્રભુત્વ આખા યુરોપ ઉપર એક કામ સન્નાટો છવાઈ જાય છે કે ક્વીન એલિઝાબેથ ઇઝ ક્વીન એલિઝાબેથ, એના જેવું કોઈ હોઈ શકે નહીં. આવી એક છાપ ઊભી થઈ જાય છે. એના પછીની એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે 1620માં મેફ્લાવર લેન્ડ્સ એટ પ્લેમન્થ રોક. આ પણ એક ઘટના બને છે. અને એના પછીની એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ કહી શકાય, 1649 ચાર્લ્સ ફર્સ્ટ એક્ઝિક્યુટેડ ઇંગ્લિશ મોનાર્કી સસ્પેન્ડેડ. અહીંયા આગળ ચાર્લ્સ ફર્સ્ટ સત્તામાં આવે છે અને એ ઇંગ્લિશ મોનાર્કી જે ઇંગ્લિશ રાજાશાહી છે એને નાબૂદ કરે છે અને પોતે સત્તા ઉપર આવે છે. પછી એમના જે નિયમો છે, વિચારો છે, લાગુ પાડે છે. અને એના પછી કિંગ ચાર્લ્સ ફર્સ્ટ પછી આમાં હજુ મેન્શન નથી, આપણે જોઈશું રેસ્ટોરેશન એજ આવે ત્યારે કે આગળ આવશે કે
ચાર્લ્સ સેકન્ડ, ચાર્લ્સ ફર્સ્ટ પછી કોણ આવે? ચાર્લ્સ સેકન્ડ જે સત્તા ઉપર આવે છે એને પણ આપણે જોઈશું કે કિંગ ચાર્લ્સ સેકન્ડ સત્તા ઉપર આવ્યા પછી એને રેસ્ટોરેશન એજ કહેવામાં આવે છે, કારણ કે ફરીથી એક થોડોક સારો સમય લાવવાનો પ્રયત્ન થાય છે. તો મિત્રો, રેનેસાની ટાઈમને લગતી આટલી ઘટનાઓ હતી. હવે આગળની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.